શાપર વેરાવળમાં આવેલ ડ્યુરોપ્લાયમાં આગની ઘટના સામે આવી। શાપર વેરાવળમાં આવેલ ડ્યુરોપ્લાયમાં આગ ડ્યુરોપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતે આજે સવારે બનાવ બનેલ હતો। આ આગનો બનાવ ગંભીર સ્વરૂપમાં ધારણ કરેલી હોય ફેક્ટરીના HR શ્રી કાનજીભાઈ સોઢા તથા લાયન્સની ઓફિસર કમલેશભાઈ લાડાણી દ્વારા બનાવ અંગે મામલતદાર કોટડા સાંગાડી GP જાડેજા, શાપર વેરાવળ ફાયર બ્રિગેડ 108 એમ્બ્યુલન્સ તથા શાપર વેરાવળ પોલીસના PSI તથા ડ્યુટી ડાયરેક્ટર સેફટી એન્ડ હેલ્થ મોનપરા સાહેબને જાણ કરેલ હતી। ફેક્ટરી મેનેજર દ્વારા શરૂઆતમાં આગ પર કાબુ મેળવવા પૂરતા પ્રયત્નો કરવામાં આવેલ હતા, પરંતુ આગને સરકારક રીતે કાબૂમાં મેળવી શકેલ ન હોવાથી તથા 4 વ્યક્તિઓ આગમાં ઈજા પામેલ હોવાથી તુરંત જિલ્લા સત્તાવાળા પાસે મદદ અંગે જાણ કરી ત્યારબાદ તુરંત મામલતદાર કોટડા સાંગાણી તથા તેમનો સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે દોડી ગયેલ। ફાયર બ્રિગેડ, શાપર વેરાવળ એમ્બ્યુલન્સ 108 તથા મોનપરા સાહેબ, VB વાળા સાહેબ, ડોક્ટર જાલવાડિયા સાહેબ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના પ્રતિનિધિઓ સ્થળ પર હાજર રહેલ। ત્યારબાદ આગ પર કાબુ મેળવી અને જે વ્યક્તિઓને સામાન્ય ઈજા હતી તેમને પ્રાથમિક સારવાર આપેલ અને 2 વ્યક્તિઓને બીજા હોય 108 દ્વારા તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તથા ફેક્ટરીમાં વધુ તપાસ કરી કોઈ પણ બીજી દુર્ઘટના ન બને તો પોલીસના બંદોબસ્ત રાખી આપને કાબૂમાં લેવામાં આવી હતી અને મોક ડ્રીલ જાહેર કરવામાં આવ્યું હતું। કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામે કલેક્ટર સાહેબના આદેશ મુજબ ડ્યુરોપ્લાય કંપનીમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ। તેમાં સારી રીતે કંપની તરફથી સિનારીઓ ગોઠવવામાં આવેલ અને જે રીતે દરેકને કંટ્રોલ રૂમમાં મેસેજ મળેલ તે મુજબ હેલ્થ ઓફિસર, ફાયર બ્રિગેડ જે એસોસિએશન તરફથી બધા તમામ હાજર છે અને સિનારીઓ વ્યવસ્થિત પૂરો પડેલ છે અને છેલ્લે ઓલ ક્લિયરનો મેસેજ સાયરનથી લોકોને જાણ કરેલ છે। ડ્યુરોપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી હું કાનજીભાઈ સોઢા આજે અમારી ફેક્ટરીની અંદર સેફટી અને ફાયરની એક મોક ડ્રીલ રાખવામાં આવેલી હતી, જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એન્ડ ફેક્ટરી એક્ટમાં મોનપરા સાહેબ તેમજ દરેક કલેક્ટર ઓફિસ તરફથી જે આદેશ મળ્યો હતો એ અનુસાર અમે કરેલું, જેમાં અમે એકદમ સફળ થયેલા છીએ। તે બદલ અમે બધાનો આભાર માનીએ છીએ અને ડ્યુરોપ્લાય વતી બધાનો થેન્ક યુ, ધન્યવાદ।